ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 2 મેના રોજ જૂનાગઢમાં જાહેર સભા. વિસાવદર બગસરા રોડને લઈને મતદાન બહિષ્કારની ચીમકી. વડાપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ. અને એર કુલર બદલાવવાની બાબતે ગ્રાહક અને વેપારી વચ્ચે તકરાર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આગામી 7 મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણી પ્રવાસે આવશે. ત્યારે 2 મેએ તેઓ જૂનાગઢમાં જાહેર સભાને સંબોધિત કરશે. કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં નરેન્દ્રભાઈની જાહેર સભા રાખવામાં આવી છે. તેઓ જૂનાગઢ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાના મતદારોને સંબોધન કરશે. વડાપ્રધાન ચૂંટણી પ્રવાસને લઈને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પોતપોતાના સ્ટાર પ્રચારોને ચૂંટણી પ્રચાર માટે લાવી રહ્યા છે. દરમિયાનમાં ભાજપના સ્ટાર પ્રચારકો પૈકી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવી રહ્યા છે. ચૂંટણી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન 2 મેએ જૂનાગઢમાં સભાને સંબોધિત કરશે અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. 2 મેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સભા યોજાશે. આ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે. વડાપ્રધાનની જાહેર સભાને લઈને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત જળવાઈ રહે તે માટે આવશ્યક ગોઠવણ હાથ ધરવામાં આવી છે. શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને લઈને ભાજપના કાર્યકરો દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આકાશમાં વાદળો છવાતા તાપમાનમાં આંશિક ઘટાડો, લોકોએ રાહત અનુભવી હતી. કૃષિ હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસિયાએ હવામાનની આગાહીને લઈને જણાવ્યું હતું કે આગામી 8 દિવસ સુધી લોકોને આકરા તાપમાંથી મુક્તિ મળશે. મે મહિનાની શરૂઆતમાં ફરી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જશે. આગામી દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હોય જેના કારણે પવનની ગતિમાં વધારો થશે. જો કે વરસાદની કોઈ શક્યતાઓ રહેલી નથી. દરમિયાનમાં બુધવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 23.9 ડિગ્રી રહ્યું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82% નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડા વચ્ચે ભેજ રહેતા ઉકળાટ અને બફારો રહ્યો હતો. હાલ આપણે જોઈએ તો જે તાપમાનનો પારો છે એમાં ઘટાડો થતાં આપને ગરમીમાંથી આંશિક રાહત મળેલી છે. આ જે તાપમાન છે એ આગામી દિવસોમાં હજી પણ સામાન્ય રહેવા પામશે. એટલે કે જે ગરમી છે એમાં આપને આંશિક રાહત હજી પણ આગામી અઠવાડિયા સુધી આપને મળી શકશે. ત્યારબાદ જે તાપમાનનો પારો છે એ ઊંચો જશે 1 થી 2 ડિગ્રી અને આપને મે મહિનાની શરૂઆત થતાં જે તાપમાન છે એમાં વધારો થતાં ફરીથી ગરમીનો સામનો આપને કરવો પડી શકશે. ને હાલ આકાશની પરિસ્થિતિ જોઈએ તો આગામી દિવસોમાં જે આકાશ છે એ મુખ્યત્વે આપને ચોખ્ખું જોવા મળી શકશે અને આગામી દિવસોમાં હાલ કમોસમી વરસાદની કોઈ પણ શક્યતાઓ દેખાઈ રહેલી નથી. તેને લઈ અને જે પણ ખેડૂત મિત્રો છે તેણે પોતાના જે ખેત કાર્યો છે રોજબરોજના એ સમયસર કરવા તેમજ આગામી સમયમાં જે ભેજનું પ્રમાણ છે એ 3 થી 4 દિવસ વધારે જોવા મળશે સવારમાં અને ત્યારબાદ જે ભેજ છે એ ઓછો થતાં ફરીથી વાતાવરણ છે એ આપને સૂકું અને ગરમ જોવા મળી શકશે. હાલ કોઈ અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતાઓ નહીવત જોવા મળેલી છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે પણ એની લઈ અને પવનની જે ઝડપ છે
એ થોડી વધારે જોવા મળી શકશે. બાકી વરસાદની શક્યતાઓ છે એ આગામી એક અઠવાડિયા સુધી કોઈ પણ જાતની શક્યતાઓ છે નહીં. વિસાવદર બગસરા રોડને લઈને લોકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જૂનાગઢ વિસાવદર બગસરા રોડ બિસ્માર હાલતમાં હોય ગ્રામ્યજનોએ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો હતો અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. મોટા ભલગામ તેમજ પિંડાખાઈ ગામના 200 જેટલા ગ્રામ્યજનોએ હાઈવે પર બેસીને રસ્તો બંધ કરી દીધો હતો, પરંતુ પોલીસ અને કોન્ટ્રાક્ટ એજન્સીના લોકોએ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. મોટા ભલગામના સરપંચ ગિરીશભાઈ ગોધાણીએ જણાવ્યું હતું કે રસ્તાની કામગીરી 26 એપ્રિલ સુધીમાં પૂરી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. બગસરા વિસાવદર 2 તાલુકાનો જોડાતો રસ્તો જે અતિ ગંભીર રસ્તો છે. અત્યારે છેલ્લા 3 મહિના થયા, ટૂંકમાં 10 થી 12 તો એક્સિડન્ટ થયા છે. એમાં ઘણાને પગ ભાંગી ગયા, હાથ ભાંગી ગયા. વારંવાર રજૂઆત કરવા છતાંય રોડનું કામ ચાલુ થતું નથી. થાય તોય 1 કિલોમીટર થાય, 2 કિલોમીટર થાય એવું છેલ્લા 3 વર્ષ થયા ચાલુ છે. 2 કિલોમીટર બંધ કરીને ચાલુ કરે, બંધ કરે. અને આજે અમે ગ્રામજનોએ 150-200 જણા ભેગા થયા. મોટા ભલગામ અને નાની પિંડાખાઈના રસ્તો બ્લોક કર્યો અને પોલીસ ખાતું આવ્યું, એજન્સી આવી, જે ભીમજીભાઈ સોરઠિયા કરીને એજન્સી છે કચ્છની, એને લેખિતમાં બાંહેધરી આપી છે કે 26 તારીખે તમારો રોડ ચાલુ થાય. ને નહીં થાય તો અમારા ગ્રામજનોએ એવી ચીમકી આપી છે કે લોકસભા જે હમણાં લોકસભાની ચૂંટણી જે 7 તારીખે આવે છે તેનો અમે બહિષ્કાર કરીશું, મતદાનનો બહિષ્કાર કરીશું. જૂનાગઢ ખોડિયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા બીજી વખત આઝાદ ચોક ખાતે અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાના આકરા તાપમાં અબોલ પક્ષીઓને ઠંડક મળે તે હેતુથી કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો નાગરિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ સેવાકીય કાર્યમાં સામાજિક આગેવાનો ચંદુભાઈ લોઢિયા, કિશોરભાઈ ચુટલિયા, અરવિંદભાઈ મારડિયા, રમણીકભાઈ ચલ્લા, જયશ્રીબેન ગાલોરિયા, તરુબેન ગઢિયા, કુમુદબેન ઠાકર, રમીલાબેન ગુજરા, રોહિણીબેન આચાર્ય, દમયંતીબેન બેઠા, કિરણબેન ઉનડકટ, નીલાબેન ભટ્ટ, રોશનીબેન ગુજલા વગેરે સહભાગી થયા હતા. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ ગુજરાએ જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ ખોડિયાર ગ્રુપ યુવક મંડળ દુબળી પ્લોટ, એના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ગુચલા, એના માતુશ્રી રમીલાબેન તેમજ મહિલા મંડળના જયશ્રીબેન તેમજ સર્વ મેમ્બરો, આ અમારું ખોડિયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષ થયા કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના દર મહિને 155 બહેનોને અનાજનું વિતરણ કરે છે. તેમજ જૂનાગઢમાં કાળઝાળ અત્યારે ગરમી અને આ અબોલ પક્ષીઓને પાણી અને ચણ મળી રહે તે માટે વિનામૂલ્યે માત્ર એક આધાર કાર્ડ ઉપર 200 કુંડાનું આજરોજ અમારી સંસ્થા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. તેમજ આ સંસ્થા તરફથી દર મહિને અનાજ આપવામાં આવે છે. તેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કેમ્પો કરવામાં આવે છે. દીકરીઓના એક ક્યારેક લગ્ન પણ અમે આયોજન કરી અને એમાં પણ અમે કરિયાવર થોડો ઘણો દીકરીઓને ઘેરે જઈને પહોંચાડીએ છીએ. આવી રીતે ઘણી અનેકવિધ પ્રવૃત્તિઓ અમારા જૂનાગઢ ગ્રુપ જૂનાગઢ ખોડિયાર ગ્રુપ મંડળ તરફથી કરવામાં આવેલ છે. અને આ અમારી બધી સેવાનો જશ અમારા નરેન્દ્રભાઈ ગુચલા પ્રમુખ અને એના માતુશ્રી અને નરેન્દ્રભાઈના મિસિસનો ખૂબ ખૂબ સહકાર છે, જેનાથી અમે આ છેલ્લા 10 વર્ષથી આવી રહેતા સેવા કરીએ છીએ. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ જય ભવાની જ્વેલર્સ એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વડાપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જૂનાગઢના શખ્સે વડાપ્રધાન વિરુદ્ધ બીભત્સ શબ્દોનો પ્રયોગ કરીને લોકોમાં વૈમનસ્ય થાય તેવી વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરતા પોલીસે હૈદર કુરેશી ગામના ઇસમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જૂનાગઢમાં આઈ લવ માય જૂનાગઢ નામનું વોટ્સએપ ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપમાં ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ મોબાઈલ નંબર 7016894241 વોટ્સએપથી દેશના વડાપ્રધાન વિરુદ્ધ બીભત્સ શબ્દોનો કોઈ એક વર્ગના લોકોમાં વૈમનસ્ય પેદા થાય તેવી અપમાનજનક પોસ્ટ તેમજ વોરા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય અને કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરવામાં આવી હતી અને બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી નાખી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાનું એસઓજીએ ધ્યાન પર આવ્યું હતું. આથી એસઓજીના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાકે સરકાર તરફે ફરિયાદી બનીને જૂનાગઢમાં નિષ્ણા દાતાર નજીક ગેસના ગોડાઉન પાસે રહેતો હૈદર ઇકબાલ કુરેશી વિરુદ્ધ જુદી જુદી કલમો મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનો દાખલ થયાની સાથે જ તપાસ હાથ ધરીને હૈદર કુરેશીને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઈ લવ માય જૂનાગઢ નામના વોટ્સઅપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામમાં હૈદર ઇકબાલભાઈ કુરેશી નામના શખ્સે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની પોસ્ટ કરેલી. ત્યારબાદ દેશના માનનીય પીએમ સાહેબ વિરુદ્ધ પણ વિભત્સ શબ્દ પ્રયોગ કરતી પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરી દીધેલી. આમ આઈપીસીની કલમ 153B, 505(2), 504 અને પુરાવાનો નાશ કરી 201 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એસઓજી દ્વારા આ બાબતે પૂરતી તપાસ કર્યા બાદ આ જે આરોપી છે હૈદર ઇકબાલભાઈ કુરેશી તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તેની તપાસ એ ડિવિઝન પીઆઈસી કરી રહી છે. આ ગુનામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારના આઈપીસીની કલમ 153B, 505(2), આ ઉપરાંત 504 અને પુરાવાનો નાશ કરેલ છે તો એ માટે 201 મુજબનો છે ગુનો દાખલ થયેલો છે. હાલ ઇલેક્શનની આદર્શ આચારસંહિતા અમલમાં છે તો આપના માધ્યમથી પણ હું તમામ જૂનાગઢ વાસીઓને નમ્ર અપીલ કરું છું કે જૂનાગઢ પોલીસની તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર છે. મહેરબાની કરી અને કોઈ ધર્મ, જાતિ, સમુદાય કે વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારની કોઈ પણ પ્રકારની પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સત્તાધારના મહંત વિજય બાપુનો એસટી બસ સંકારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સત્તાધાર સુરત રૂટની શરૂ થયેલી બસના પ્રારંભે વિજય બાપુએ શ્રીફળ વિધિ કરી હતી અને ડ્રાઈવર કંડક્ટરને આશીર્વાદ આપ્યા હતા. પછી વિજય બાપુએ એસટી બસના ડ્રાઈવરની સીટ પર બિરાજમાન થઈને પાર્કિંગ ગ્રાઉન્ડમાં બસને રિવર્સમાં હંકારી હતી. કાયદા મુજબ એસટીના ડ્રાઈવર સિવાય અન્ય કોઈ વ્યક્તિ એસટી બસ હંકારી શકતા નથી. આમ છતાં વિજય બાપુએ નવી એસટી સેવાના પ્રારંભે બસ હંકારીને સૌને અચંબામાં મૂકી દીધા હતા. એર કુલર બદલાવવાની બાબતે ગ્રાહક અને વેપારી વચ્ચે તકરાર થઈ હતી. જૂનાગઢમાં રાણાવાવ ચોક વિસ્તારમાં એર કુલર બદલાવવા આવેલ ગ્રાહકે વેપારી સાથે માથાકૂટ કરી હતી, જેમાં બંને વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં પોલીસે દોડી જઈને દરમિયાનગીરી કરી હતી. વેપારી અને ગ્રાહકને છૂટા પાડ્યા હતા અને વેપારી સાથેની તકરારથી ધંધાર્થીઓમાં હલચલ મચી ગઈ હતી.
કેશોદ શહેરના ગીતાનગરમાં રહેતા પરપ્રાંતીય મહિલા પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ થતા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી હતી. ઘરકામ કરતા પરપ્રાંતીય મહિલા ભૂરીદેવીના પતિ હરિઓમ મહારાજ સિંઘે કેશોદના દિનેશ પ્રજાપતિને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. આથી હરિઓમ મહાવીર સિંઘે દિનેશ પ્રજાપતિ પાસે પૈસા પરત માંગતા પૈસા પરત આપવાને બદલે તેની સાથે ઝઘડો કર્યો હતો. આ પછી દિનેશ પૈસા પરત કરી અગાઉનું મનદુખ રાખી ઘરે જઈને તકરાર કરી હતી. દિનેશની સાથે અનિકેત ઉર્ફ કનૈયા પપ્પુસિંહ પ્રજાપતિ અને અમિતે ઘરમાં ઘૂસીને ગાળો આપી હતી અને હુમલો કરીને મહિલાને ઈજા પહોંચાડી ધમકી આપી નાસી ગયા હતા. મારામારીમાં ઈજા થતા મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે ફરિયાદ થતાની સાથે તપાસ હાથ ધરીને પોલીસે 4 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં ભૂરીબેન વાઇફ હરિઓમભાઈ મહારાજસિંહ દરબાર કે જેઓએ આ કામના આરોપી દિનેશભાઈ પ્રજાપતિ, અનિકેત ઉર્ફે કનૈયા દિનેશ પ્રજાપતિ, પપ્પુસિંહ પ્રજાપતિ તેમજ અમિત પપ્પુસિંહ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદી ભૂરીદેવીના પતિએ આ કામના આરોપીને અગાઉ હાથ ઉછીને પૈસા આપેલ અને હાથ ઉછીના પૈસા પરત માંગતા આ બાબતનું મનદુખ રાખી તેઓના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેઓને મન ફાવે તેમ ભૂની ગાળો બોલી તેમજ લાઠીથી માર મારી તેમજ હાથમાં અને એમાં બચકા ભરી અને ગુનો કરેલ હોય જે બાબતે ભૂરીદેવીએ ઉપરોક્ત 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 2 મેના રોજ જૂનાગઢમાં જાહેર સભા. વિસાવદર બગસરા રોડને લઈને મતદાન બહિષ્કારની ચીમકી. વડાપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ. અને એર કુલર બદલાવવાની બાબતે ગ્રાહક અને વેપારી વચ્ચે તકરાર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.